અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવ 2024નો શુભારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર અમિતભાઈ શાહના વરદ હસ્તે કરવામાં આવ્યો। અમદાવાદના જીએમડીસી મેદાન ખાતે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવ 2024નો શુભારંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આરંભ કરાવ્યો। વિશ્વમાં સૌથી લાંબો ચાલતો આ મહોત્સવ તંત્ર મંત્ર આરાધના ધ્યાન સાધના થકી સર્જન શક્તિ અને વિદ્યાના સંચયની આંતરિક તેમજ કૌટુંબિક જાગૃતિનો અવસર છે। તેઓએ શહેરી ગરબાની વાત કરતા જણાવ્યું કે શહેરી ગરબા પ્રથાનું મહત્વ ઓછું થવા લાગ્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરબાનું મૂળ સ્વરૂપ જળવાઈ રહે તે માટે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવની શરૂઆત કરાવી હતી। વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે નવરાત્રી અને ગરબા તો ગુજરાતની ઓળખ છે। ગુજરાતની આ ઓળખને ગ્લોબલ પ્લેટફોર્મ આપવાનું વિઝન હતું। વિશ્વ આખું ગુજરાતના આ સાંસ્કૃતિક વારસાને જાણે માણે તે માટે તેમણે વર્ષ 2011માં વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। આ તકે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ સૌ ઉપસ્થિતોનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ હસમુખભાઈ પટેલ અને દિનેશભાઈ મકવાણા, સ્થાનિક ધારાસભ્યો, મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને એમ.કે. દાસ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં ભાવિકો તથા ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યા હતા। વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવ 2024ના આજના શુભારંભ પ્રસંગે ડેનિસના એમ્બેસેડર ફ્રેડરિસ વાન, ઝિમ્બાબ્વેના પીટર હોબવાની, લેસોથોના તબંગ લિનસ કોલુમો, એથોપિયાના બિજુનેસ મેસરેટ, એક્વેડોરના જ્યોર્જ એનરાંગો, બિરુન્ડીના ચાર્લ્સ રંગવાંગા, સર્બિયાના લાઝર વુકાડિવનોવિક, નેપાળના ડોક્ટર સુરેશ થાપા, સ્લોવાકના રોબર્ટ મેક્સિયન તેમજ શ્રીમતી જના મેક્સિયાનોવા, ટોગોના યાવો એડેમ, શ્રીલંકાના શેનુકા સેનેવિરત્ને સહિત વિવિધ દેશોના રાજદૂતો તથા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગરબાનો આનંદ માણ્યો હતો। યજ્ઞેશ ગોસ્વામી, અમદાવાદ। આજના દેશના વડાપ્રધાન અને એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજીએ ગરબાના મૂળ સ્વરૂપને જાળવી રાખવા માટે ગુજરાત નવરાત્રી મહોત્સવની શરૂઆત કરી અને ત્યારથી લઈ 2024 સુધી આ જગ્યા પર, આ જ સ્થાન પર 9 દિવસ સુધી લાખો લોકો અલગ અલગ વેશભૂષામાં, અલગ અલગ શ્રદ્ધા અને માન્યતા સાથે આ વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવને